એક આડી હરોળમાં સુનિલનો ક્રમ ડાબેથી 15મો છે અને જમણેથી 17મો હોય તો કુલ કેટલા ટૂંકમાં આ હરોળમાં વ્યક્તિઓ હશે? STI 4/1/2026 તાજો ઘાણવો છે. STI ની હમણાં જે એક્ઝામ ગઈ એમાં દાખલો પૂછાણો હતો. તો મિત્રો જ્યારે પણ ક્વેશ્ચન ની અંદર બરાબર કુલ સંખ્યા પૂછી હોય, ડાબાનું સ્થાન આપેલું હોય અને જમણાનું સ્થાન આપેલું હોય, અથવા ઉપરથીનું સ્થાન આપેલું હોય કે નીચેથીનું સ્થાન આપેલું હોય, બરાબર, ત્યારે હંમેશા એ બે સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરીને એમાંથી એક બાદ કરી નાખવાનો, બરાબર છે. તો મિત્રો જોવો 15 આપેલા છે અને શું આપેલું છે? 17. 15 ને 15, 30 ને 2 32, 32 માંથી એક કાઢી નાખો એટલે 31, 32 માંથી એક કાઢી નાખો એટલે 31. કેમ આવ્યું? તો ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. તમારે મહેનત કરવી હોય તો એ પણ આપણે કરી લઈએ, બરાબર છે. શું છે? ડાબેથી 15મો, ડાબેથી 15મો કોણ? સુનિલ, બરાબર છે. ડાબેથી 15મો હોય તો મારે 14 મૂકીને એક કરવો પડે એટલે સુનિલ થઈ ગયો ડાબેથી 15મો. અને જમણેથી કેટલામો છે? જમણેથી 17મો છે એટલે આ મારું જમણું થઈ ગયું. જમણેથી મારે 17 કરવો હોય તો શું થાય કે 16 મૂકવો પડે, સુનિલ થઈ જાય. તો જોવો જોઈએ 16 ને 14, 6 ને 4 10, 10 ને 10 20 એટલે 3, 3 ને 1 31. આવી ગયો. ક્લિયર છે મિત્રો? આ રીતે દાખલા છે એ સોલ્વ કરે.